Hello friends, how are you all? I hope you all are fit and fine. મિત્રો આપણે લાસ્ટ સેશનમાં કન્જક્શનનું ટૉપિક પૂરું કર્યું હતું. હવે આજે આપણે એક નવું ટૉપિક, નવું તો ના કહેવાય કારણ કે ઓલરેડી આ ચેપ્ટરને આપણે ઘણીવાર સોલ્વ કરેલું છે અને પણ આમાં જેટલી બી પ્રેક્ટિસ કરો એટલી ઓછી જ કહેવાય. ઇનડાયરેક્ટ સ્પીચની આજે આપણે પ્રેક્ટિસ કરવાની છે. આની પહેલાં આપણે સેન્ટેન્સીસની પ્રેક્ટિસ કરેલી, રાઈટ. આજે આપણે પેરેગ્રાફની શરૂઆત કરવાની છે, રાઈટ. તો મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચમાં બધા રૂલ્સ તમારે એકવાર પહેલાં જોઈ લેવા પડશે, બરાબર. કયા ચેન્જીસ થાય છે, 5 પ્રકારના ચેન્જીસ છે, કયા ચેન્જીસ અર્થનિચોડોની બહાર છે, કયા અંદર છે, સર્વનામના ચેન્જીસ, ક્રિયાપદોના ચેન્જીસ, આ બધું તમને પીડીએફ ફાઇલમાં મેં તમને જે મટીરિયલ આપેલું એમાં બધા રૂલ્સ તમને લખાવેલા છે. ક્લાસમાં પણ એક્સપ્લેન કર્યા છે, ઓનલાઈન ઓફલાઈન બંને ક્લાસીસમાં. એનું મટીરિયલ તમારી પાસે હશે જ. જો કોઈ સ્ટુડન્ટ હોય જેની પાસે એ મટીરિયલ ના હોય તો મને કોલ કરીને એની પીડીએફ ફાઇલ કે જે કંઈ બી મટીરિયલ છે એ તમને હું આપી દઈશ. અને હવે તો સ્કૂલ સ્ટાર્ટ થવાની જ છે 2 દિવસમાં, તો બહુ ચિંતા કરવા જેવું છે નહીં. ક્લાસની અંદર આપણે બધા ટૉપિક્સ જે ઓનલાઈનમાં શીખ્યા છે એ બધાનું રિવિઝન ફરીથી કરવાનું છે, સો ડોન્ટ વરી. તો આપણે પેરેગ્રાફની શરૂઆત કરી દઈએ મિત્રો. ફર્સ્ટ પેરેગ્રાફ છે કોન્વર્ઝેશન છોટું અને મોટું વચ્ચે છે. મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફમાં એટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે ગ્રામરનું ટૉપિક છે આમાં 2 જણા વચ્ચેની વાતચીતનું વર્ણન કરવાનું છે. તો જે ભૂતકાળમાં વર્ણન થયેલું છે એના માટે બધા ચેન્જીસ, ક્રિયાપદો, સંબંધદર્શક શબ્દો એ બધાનું ચેન્જીસ ભૂતકાળમાં થવું જરૂરી છે. આ એક જાતનું વર્ણન છે, ઇનડાયરેક્ટ સ્પીચ છે. 2 જણા વચ્ચેની વાતચીત ત્રીજાને આપણે સંભળાવીએ છીએ તો એમાં ટેન્સીસના કે સર્વનામોના જે જરૂરી ફેરફારો છે એ કરવા જ પડશે. એનું જ નામ ઇનડાયરેક્ટ સ્પીચ છે, એના માટેનું નામ જ ઇનડાયરેક્ટ સ્પીચ પડેલું છે. તો આટલું ધ્યાનમાં રાખશું અને પછી ચેન્જીસ કરશું. છોટું સેડ, વોટ આર યુ રીડિંગ ફ્રેન્ડ? એની ટ્રીક એ છે પેરેગ્રાફની પહેલાં તમારે આખો પેરેગ્રાફ વાંચી જવાનો, પછી કયા ચેન્જીસ કઈ જગ્યાએ કરવાના છે એ તમારે નક્કી કરવાનું. તો છોટું સેડ, વોટ આર યુ રીડિંગ ફ્રેન્ડ? મોટું સેડ, અ ન્યૂ સ્ટોરી બુક, અ ન્યૂ સ્ટોરી બાય અશ્વિની ભટ્ટ. છોટું સેડ, વેર ડીડ યુ ગેટ ધ બુક ફ્રોમ? મોટું સેડ, ફ્રોમ ધ લાઇબ્રેરી. ડુ યુ વોન્ટ ઇટ? છોટું સેડ, યસ આઈ શેલ થેન્ક યુ ઇફ યુ ગેટ મી ધ બુક. મોટું સેડ, ઓ મોસ્ટ ફિલિંગલી. છોટું સેડ, થેન્ક યુ. તો લગભગ બધા જ 5 પ્રકારના વાક્યો આની અંદર આવી જાય છે. એકાદ કદાચ આજ્ઞાર્થ વાક્ય નહીં આવતું હોય, બાકી બધા 4 આવી ગયા છે. વાક્યના પ્રકાર પ્રમાણે રિપોર્ટિંગ વર્બ અને કનેક્ટિવ બદલાતા હોય છે, એ વાતને મિત્રો ભૂલતા નહીં. ટોટલ 5 પ્રકારના વાક્યો હોય છે: વિધાન વાક્ય, ઉદ્ગાર વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, શુભેચ્છા અને પ્રશ્નાર્થ વાક્ય, વિધાન વાક્ય, ઉદ્ગાર વાક્ય, આજ્ઞાર્થ વાક્ય અને શુભેચ્છા દર્શક વાક્ય. 5 પ્રકારના વાક્ય ફરી એકવાર રિપીટ કરી દઈએ: વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, આજ્ઞાર્થ વાક્ય અને શુભેચ્છા દર્શક વાક્ય. ઓકે, તો પહેલું પ્રશ્નાર્થ છે. તો પ્રશ્નાર્થમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કનો ઉપયોગ થશે, રાઈટ. તો છોટું આસ્ક્ડ હિઝ ફ્રેન્ડ મોટુ વોટ, પછી આર યુનું વિધાન કરવું કમ્પલસરી છે. મિત્રો આ ચેન્જીસ હું તમને ક્લાસરૂમમાં ફરીથી બધા ચેન્જીસ તમને હું કરીને સમજાવીશ, એક્સપ્લેન કરીશ બોર્ડ ઉપર, રાઈટ. પ્રશ્નાર્થનું વિધાન, આર યુનું વિધાન યુ આર થાય. છોટું આસ્ક્ડ હિઝ ફ્રેન્ડ મોટુ વોટ. હવે યુ આર એટલે યુ એટલે સાંભળનાર પ્રમાણે હી થાય, યુનું હી થશે અને એમ ઇઝ કે આરનું વોઝ વર કરવું પડે. તો વોટ હી વોઝ રીડિંગ. હવે મોટું જવાબ આપ્યો, અ ન્યૂ સ્ટોરી બાય અશ્વિની ભટ્ટ. અ ન્યૂ સ્ટોરી બાય અશ્વિની ભટ્ટ. તો આ રિપ્લાય આપે, જ્યારે પ્રશ્નોનો રિપ્લાય આપ્યો હોય તો આન્સર અથવા રિપ્લાયડ મૂકવું પડે. તો મોટું રિપ્લાયડ ધેટ હી વોઝ રીડિંગ. આખા વાક્યમાં તમે જે રિપ્લાય આપો ઇનડાયરેક્ટમાં આખું વાક્ય લખવું પડે, શોર્ટ વાક્ય એમાં ચાલતું નથી. તો મોટું રિપ્લાયડ ધેટ હી વોઝ રીડિંગ અ ન્યૂ સ્ટોરી બાય અશ્વિની ભટ્ટ. મોટું રિપ્લાયડ ધેટ હી વોઝ રીડિંગ અ ન્યૂ સ્ટોરી બાય અશ્વિની ભટ્ટ. છોટું, વેર ડીડ યુ ગેટ ધ બુક ફ્રોમ? તમને બુક ક્યાંથી મળી? તો છોટું આસ્ક્ડ હિમ. છોટું આસ્ક્ડ હિમ વેર હી હેડ ગોટ ધ બુક ફ્રોમ. વેર ડીડ યુ ગેટનું વેર યુ ડીડ ગેટ થાય અને એનું ઇનડાયરેક્ટ હી હેડ ગોટ થાય. વેર હી હેડ ગોટ ધ બુક ફ્રોમ. મોટું જવાબ આપે ફ્રોમ ધ લાઇબ્રેરી. તો મોટું રિપ્લાયડ ધેટ હી હેડ ગોટ ધ બુક ફ્રોમ ધી લાઇબ્રેરી. હી હેડ ગોટ ધ બુક ફ્રોમ ધી લાઇબ્રેરી. ડુ યુ વોન્ટ ઇટ? હવે એને પ્રશ્ન પૂછ્યો, ડુ યુ વોન્ટ ઇટ? તો એનું ઇનડાયરેક્ટ આસ્કથી થશે. તો એન્ડ આસ્ક્ડ હિમ ઇફ ડુ યુ વોન્ટ. હવે એનું વિધાન યુ ડુ વોન્ટ. હવે ડુ તો આવે નહીં વિધાનમાં, સીધું ભૂતકાળનું રૂપ મૂકવું પડશે. નોટ હોય તો ડુ કે ડઝનું તમે ડીડ મૂકો, નોટ ના હોય તો સીધું તમારે ભૂતકાળ મૂકવું પડે.
તો ઇફ હી વોન્ટેડ ઇટ, બરાબર. મોટું રિપ્લાઇડ ઇન ધેટ હી હેડ ગોટ ઇટ ફ્રોમ ધ લાઇબ્રેરી એન્ડ આસ્ક્ડ હિમ ઇફ હી વોન્ટેડ ઇટ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સિમ્પલ પાસ્ટ ટેન્સ થશે. ઇફ હી વોન્ટેડ ઇટ. છોટું સેડ યસ આઈ શેલ થેન્ક યુ ઇફ યુ ગેટ મી ધ બુક. તો હકારમાં જવાબ આપ્યો. તો છોટું એક્સપ્રેસ્ડ હિઝ વિલિંગનેસ મૂકી શકો અથવા રિપ્લાઇડ ઇન પોઝિટિવ મૂકી શકો. એન્ડ એડેડ ધેટ, અને ઉમેર્યું, બે વિધાન વાક્યને જોડીએ ત્યારે એડેડ ધેટનો ઉપયોગ થાય. તો એન્ડ એડેડ ધેટ હી વુડ થેન્ક હિમ ઇફ હી ગોટ હિમ ધ બુક. હી વુડ થેન્ક હિમ, હું તારો આભાર માનીશ. આઈ શેલ થેન્ક યુ નો શેલ કે વિલનું શું થાય? વુડ થશે. હી વુડ થેન્ક હિમ ઇફ, યુ એટલે સાંભળનાર મોટું, તો ઇફ હી, ગેટનું ભૂતકાળ થાય ગોટ. ઇફ હી ગોટ હિમ ધ બુક. મિત્રો આઈ અને વીના ફેરફારો બોલનાર પ્રમાણે, યુના ફેરફારો સાંભળનાર પ્રમાણે, અને હી શી ઇટ કે દેના કોઈ ફેરફાર થતા નથી. બરાબર. આઈ અને વીના ફેરફારો બોલનાર પ્રમાણે, યુના ફેરફારો સાંભળનાર પ્રમાણે, અને હી શી ઇટ કે દેના કોઈ ફેરફાર થતા નથી. આ નિયમ ધ્યાન રાખજો, કારણ કે સર્વનામની ભૂલો, સર્વનામના ચેન્જીસ કરવામાં ભૂલો પડતી હોય છે ઘણીવાર. રાઈટ. તો ફરી એકવાર રિપીટ કરી દઈએ આપણે. આઈ અને વી બોલનાર પ્રમાણે, યુ સાંભળનાર પ્રમાણે. બરાબર છે કે નહીં? પછી લાસ્ટમાં કીધું છે ઓ મોસ્ટ વિલિંગલી થેન્ક યુ. તો મોટું એક્સક્લેમ્ડ ઉદ્ગાર વાક્ય હોય ને, ઉદ્ગાર છે એને એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાય. તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ માટે એનો રિપોર્ટિંગ વર્બ છે એક્સક્લેમ્ડ. એ ધ્યાન રાખજો મિત્રો, એને ભૂલતા નહીં. બરાબર. આ રિપોર્ટિંગ વર્બ કોના માટે વપરાય છે? સ્પેશિયલી ફોર એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ, એટલે કે ઉદ્ગાર વાક્યો માટે એક્સક્લેમનો ઉપયોગ થાય છે. રાઈટ. તો મોટું એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ હી વુડ ડુ મોસ્ટ વિલિંગલી. આ અધૂરું વાક્ય છે મોસ્ટ વિલિંગલી, એનું આખું વાક્યમાં હી વુડ ડુ મોસ્ટ વિલિંગલી, અને સામે થેન્ક યુ કીધું છોટું હોય તો છોટું થેન્ક્ડ હિમ અપોન ધેટ. એના માટે છોટું તેનો આભાર માન્યો. છોટું થેન્ક, તો થેન્ક યુનું થેન્ક થશે. એવી રીતે કોંગ્રેચ્યુલેશન્સ આપ્યું હોય તો એનું કોંગ્રેચ્યુલેટેડ થતું હોય છે. બરાબર છે કે નહીં? તો મિત્રો આ પ્રમાણે ચેન્જીસ બધા કરવાના છે. પેરેગ્રાફના ચેન્જીસમાં ધ્યાન રાખજો મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર છે કે નહીં? કારણ કે બધા જ ફેરફારો એક સાથે આવે છે, અને વાક્યનો પ્રકાર એમાં ફિક્સ ના હોય, કોઈ બી વાક્યનો પ્રકાર આવી શકે. પહેલાં આપણે જે પ્રેક્ટિસ કરીએ છૂટાછવાયા વાક્યોની કરેલી, હવે એ જ રૂલ્સ છે, નવા રૂલ્સ કશું જ નથી. થોડા અમુક જ 2-4 વધારાના રૂલ્સ એડ થાય છે કે રિપ્લાઇડ ઇન પોઝિટિવ, રિપ્લાઇડ ઇન નેગેટિવ, આગળ વાક્યનો જવાબ આપવાનો, આવા અમુક બેઝિક રૂલ્સ થોડાક વધારે આવે છે, 2-3. બાકી બધા રૂલ્સ એના છે, નવું કશું આવતું છે નહીં. રાઈટ. તો મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર તમારે ખૂબ ધ્યાન રાખીને પ્રેક્ટિસ કરવી પડશે, કારણ કે હું એવું છું કે તમારો આમાં અડધો માર્ક બી કપાવવો જોઈએ નહીં. બરાબર છે કે નહીં? ઘણા લોકો આ ટૉપિકથી ડરતા હોય છે, પરંતુ હકીકતમાં બહુ જ મજાનું ટૉપિક છે. ગ્રામરનું બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક અને કહી શકાય. બીજું પેરેગ્રાફ જોઈએ. The teacher, do you like this paper style? The student said, what an easy paper style it is. એમાં થોડી મિત્રો ભૂલ છે. લાસ્ટમાં પ્રશ્નાચિહ્ન આપ્યું છે. એકચ્યુઅલી ત્યાં પ્રશ્નાચિહ્ન માટે કોઈ જગ્યા નથી, એ ઉદ્ગાર ચિહ્ન છે, ઉદ્ગાર વાક્ય છે. ટીચર સેડ બી રેડી ટુ સ્કોર ગુડ માર્ક્સ. સ્ટુડન્ટ સેડ ડેફિનેટલી વી શેલ ફોલો યોર એડવાઇસ. તો ધ ટીચર આસ્ક્ડ ધ સ્ટુડન્ટ્સ ઇફ દે લાઇક્ડ ધ પેપર સ્ટાઇલ. The students exclaimed with appreciation. જો પહેલાં તો પ્રશ્ન પૂછો, ડુ યુ લાઇક ધીસ પેપર સ્ટાઇલ? તો ધ ટીચર આસ્ક્ડ ધ સ્ટુડન્ટ્સ. ઓકે, પ્રશ્ન છે એટલે આસ્ક્ડ આવ્યું. ધ ટીચર આસ્ક્ડ ધ સ્ટુડન્ટ્સ ઇફ દે લાઇક્ડ ધ પેપર સ્ટાઇલ. જો વર્તમાન કાળ છે, ડુ યુ લાઇક, તો લાઇકનું ભૂતકાળ થાય લાઇક્ડ. જો નોટ આપ્યું હોત તો ડીડનો ઉપયોગ આપણે કરત, પણ નથી એટલે સીધું લાઇક્ડ મુકાશે. ઇફ દે લાઇક્ડ ધેટ પેપર સ્ટાઇલ. ધ સ્ટુડન્ટ્સ, વોટ એન ઇઝી પેપર સ્ટાઇલ ઇટ ઇઝ. આ ઉદ્ગાર વાક્ય છે તો ઉદ્ગાર ચિહ્ન આવે. તો ધ સ્ટુડન્ટ્સ એક્સક્લેમ્ડ વિથ એપ્રિસિએશન, ખુશ થયા ને, એપ્રિસિએશન તારીફ કરી. દેટ ઇટ વોઝ અ વેરી ઇઝી પેપર સ્ટાઇલ. વોટ એન ઇઝી પેપર સ્ટાઇલ ઇટ ઇઝ. આનું વિધાન થાય ઇટ ઇઝ અ વેરી ઇઝી પેપર સ્ટાઇલ. એન્ડ ધ સ્ટુડન્ટ્સ એક્સક્લેમ્ડ વિથ એપ્રિસિએશન દેટ ઇટ વોઝ અ વેરી ઇઝી પેપર સ્ટાઇલ. ધ ટીચર સેડ બી રેડી ટુ સ્કોર ગુડ માર્ક્સ. તો આજ્ઞાર્થ વાક્ય છે, સલાહ આપી છે. ધ ટીચર એડવાઇઝડ ધેમ, કારણ કે આજ્ઞાર્થ વાક્ય છે, સલાહ આપી છે. તો ધ ટીચર એડવાઇઝડ ધેમ ટુ બી રેડી ટુ સ્કોર ગુડ માર્ક્સ. ધ સ્ટુડન્ટ સેડ ડેફિનેટલી વી શેલ ફોલો યોર એડવાઇસ. તો ડેફિનેટલી એટલે અગ્રી, સંમતિ આપી. તો ધ સ્ટુડન્ટ્સ અગ્રીડ, અને પ્રોમિસ કર્યું વી શેલ ફોલો યોર એડવાઇસ. તો એન્ડ પ્રોમિસ્ડ હિમ ધેટ. ધ સ્ટુડન્ટ્સ અગ્રીડ એન્ડ પ્રોમિસ્ડ હિમ ધેટ. ઓકે, ધ સ્ટુડન્ટ્સ અગ્રીડ એન્ડ પ્રોમિસ્ડ હિમ ધેટ દે વુડ ફોલો હિઝ એડવાઇસ. તો મિત્રો આ સેકન્ડ પેરેગ્રાફનું સોલ્યુશન થયું. બાકીના બીજા પેરેગ્રાફ્સ આપણે નેક્સ્ટ
સેશનમાં હવે તો જે ઓફલાઈન ક્લાસ ચાલુ થશે એમાં ફરીથી આખું જ ટોપિક હું તમને બેસિકથી બધું ફરી કરાવીશ, બરાબર. અને બધા સેન્ટેન્સીસના પેરેગ્રાફ આપણે ફરીથી સોલ્વ કરશું. ટિલ ધેન એવરીબડી ગુડ બાય, હેવ અ નાઇસ ડે, ગોડ બ્લેસ યુ, બાય બાય.